આખી દુનિયા ઉપર વિજય મેળવવા વાળો હતો, એના ઘેરે પ્રહલાદજીનો જન્મ થયો. અને પછી આપણી ગુજરાતી કહેવત છે, જેને કોઈ ન પૂગે. હા, ખાલી જગ્યા તો તમે બધા બહુ હોશિયાર છો. હા હા, એને પેટ પૂગી જાય ને. ખેર, સમય આપણે બહુ આગળ વયો ગયો છે, એટલે બહુ જાજુ નહીં. પણ પછી તો એને મારવાના અનેક પ્રયત્નો થયા. હું વારા ઘડીએ છે ને, મારે આ કથા આવે ને ત્યારે બધા મને કે પ્રહલાદ ને કેવો કુવામાંથી એમ બધું ભગત હેરાન થતું એનું વર્ણન ન કરાય, એને ટૂંકાવી દેવાનું. કોકના દુઃખ ન ગાવાના હોય, કોકના સુખ ગવાય. કોકની તારે તો ખીચડી નહોતી ને હવે તો તારે કેવું થઈ ગયું, ઓહો તારા બાપા તો બિચારાને કાંઈ કપડાય પહેરવા નહોતા ને અમે 5 રૂપિયા આપ્યા હતા ને તેથી 25 રૂપિયા અમે દીધા હતા ને ઈ નહીં, તારે ભગવાનની દયા થઈ ગઈ. કાં એટલું એને યાદ ન કરાવો, માંડ ભૂલાણું છે. કોકના દુઃખને લાંબુ ન કરો. એટલે હું બધા ભગવાનના ભક્તો જે હેરાનગત થયા હોય ને એને હું આવું શોર્ટ મેસેજ કન્વર્ટ હાવ ટૂંકું કરી નાખું. એટલે પર્વત ઉપરથી ફેંક્યો, ભગવાને બચાવી લીધો. સમુદ્રની અંદર ફેંક્યો, ભગવાને બચાવી લીધો. સર્પોની વચ્ચે ફેંક્યો, ભગવાને. હાથીઓની વચ્ચે ભગવાને બચાવ્યો. કેમ બચાવ્યો? તો કીધું એના મોઢામાં ભગવાનનું નામ હતું.